હેલો ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હર્ષ બારસે છું. આજે એક અનોખી ટોપ લેવલની અને હિન્દુ ધર્મના સૌથી મોટા ગ્રંથ કહેવાય મહાભારત, એનું જે આદિ પર્વ છે એની અંદરથી આ પાઠ લેવાયો છે અને બહુ જ મસ્ત આખી એક પ્રેમ કહાની છે. એક ગુરુ અને શિષ્ય પ્રત્યેનો કેવો પ્રેમ હોય, એક પ્રેમી અને પ્રેમિકાનો કેવો પ્રેમ હોય, એને બખૂબીથી જે મસ્ત બતાવ્યો છે, ગજબ, બા કમાલ, વાહ 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 વાહ. 3 જણની વાત છે અહીંયા ખાસ. એક મુખ્ય પાત્ર છે જે એનું નામ છે કચ્છ. દેવો અને દાનવોની વાત તમે સાંભળી હશે ને ઘણી જગ્યાએ જોઈ હશે. દેવો હોય એક બાજુ ઇન્દ્ર અને બધા દેવો, અને એક બાજુ બધા રાક્ષસો. બેની વચ્ચે ઘણા બધા યુદ્ધ થતા. ઘણીવાર દેવો હારી જાય, ઘણી વાર રાક્ષસો હારી જાય, પણ બંનેના ગુરુ હતા. દેવોના ગુરુ હતા, એનું નામ હતું બૃહસ્પતિ. એમનો છોકરો કચ્છ એ આમાં મુખ્ય પાત્ર છે, જોરદાર પાત્ર છે. અને દાનવોના મુખ્ય ગુરુ, રાક્ષસોના મુખ્ય ગુરુ કહેવાય શુક્રાચાર્ય છે, એ પણ આની અંદર મુખ્ય છે. અને શુક્રાચાર્યજી જે છે ઋષિ, એમની પુત્રી, એમની છોકરી, એમની દીકરી જેનું નામ છે દેવયાની, એ પણ આ મુખ્ય રોલમાં છે. આ 3ને આસપાસની આખી વાત છે અને જબરદસ્ત. યુનિટ 7 જેનું નામ છે કચ્છ એન્ડ દેવયાની. કચ્છ એટલે ખબર પડી ગઈ તમને, દેવોના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિનો છોકરો કચ્છ. શુક્રાચાર્યજી છે દાનવો એટલે કે રાક્ષસોના ગુરુ, એમની છોકરી, એનું નામ છે દેવયાની. ઘણું બધું શીખવતી અનોખી પ્રેમ કહાની છે. કોણ કહેવાનું છે તમને? આ સાહેબ એટલે હું. જો અહીંયા મેં ફોટો તમારા માટે સ્પેશિયલ ગોતી કાઢ્યો છે. આ છે કચ્છ અને આ છે દેવયાની. બે જંગલોમાં ફરે છે, હારે ગીતો ગાય છે, ફિલ્મોમાં તમે જોતા હોય, હારે ડાન્સ કરે છે, બધું આમાં લખ્યું છે. અને આ જે છે એ દેવયાની છે, આ છે એમના પપ્પા શુક્રાચાર્યજી છે, અને આ કચ્છ છે. આ એમના પપ્પા છે શુક્રાચાર્યજી અને આ છે દેવયાની. હવે આપણે પાઠમાં એન્ટ્રી કરીએ. બહુ જ બધા પાસા છે આની અંદર, ક્યાંક ઇમોશન, લાગણીઓ છે, ક્યાંક બીજું છે, ક્યાંક ત્રીજું છે. ઘણી બધી વસ્તુઓ આની અંદર આપણા માટે જીવનની અંદર જે કામમાં લાગે એવી વસ્તુઓ છે. જો અહીં સૌથી પહેલાં જ આપેલું છે, The devs and asurs were always fighting each other. દેવ્સ એટલે કે દેવો, અસુર્સ એટલે કે અસુરો, રાક્ષસો, were always fighting, એ હંમેશા લડતા રહેતા, હંમેશા ફાઇટિંગ કરતા રહેતા. each other, એકબીજા સાથે. with each other એમ આવવું જોઈએ, પણ ખાલી લખ્યું છે each other. ફાઇટિંગ વિથ each other, એકબીજા સાથે લડતા રહેતા હતા. The devs એટલે કે જે દેવો હતા, were એટલે કે હતા, from amongst the gods, ભગવાન તત્વ જે છે ને, ભગવાન તત્વ, એના જ આ બધા દેવો કહેવાય. એટલે કે આ બધા પોઝિટિવ એનર્જીના વાઇબ્રેશન્સ કહેવાય. ભગવાનના પક્ષમાં રહીને સાત્વિક જે કહેવાય એ બધા દેવો. અને અસુર્સ ફોર ડેમોન્સ. અસુરો કોણ હતા? તો કે બધા ડેમોન્સ. ડેમોન્સ એટલે શું? તો કે બધા રાક્ષસો હતા. શું? રાક્ષસો. તમે જોતા હોય ને, માથે શિંગડા હોય, તારે ગજબ. એના ઉપરથી બધા હિન્દી ફિલ્મોમાં બધા વિલન આવ્યા. મોગેમ્બો ખુશ હુઆ. અસુર્સ એટલે કે અસુરો જે બધા હતા વર પાવરફુલ. અસુરો બધા કેવા હતા? પાવરફુલ હતા, મોસ્ટ પાવરફુલ. એની પાસે શક્તિઓ બહુ હતી. કેપેબલ એટલે કે સક્ષમ હતા, શક્તિમાન હતા. ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વીકનેસ. વીકનેસ એટલે શું થાય? અસુરી વિદ્યા, રાજનીતિ કહી શકાય એક રીતની આજના સમયમાં. એક જાતની આસુરી વિદ્યાના બધી જ ઓલ કાઇન્ડ્સ એટલે પ્રકાર, બધી જ પ્રકારની આસુરી વિદ્યામાં એ લોકો પારંગત હતા, સક્ષમ હતા. ગમે ત્યાં ખેલ પાડી દે, કપટ કરી નાખે. આ કપટ શબ્દ પણ તમે આના માટે વાપરી શકો. ગમે એમ કરીને બધું કરી નાખે, ચોળીને ભૂકો કરી નાખે. સમ ઓફ ધેમ, એમાંના અમુક જે હતા, વર ગ્રેટ રૂલર્સ. અમુક રાક્ષસો તો મોટા મોટા રાજાઓ હતા. હા, રાવણ હતો તો રાક્ષસ જ, પણ રાજા હતો. હિરણ્યકશિપુ મોટા રાજા હતા રાક્ષસ. એન્ડ માઇટી કિંગ્સ. માઇટી એટલે કે બહુ જ શક્તિશાળી રાજાઓ હતા અસુરો.
ઇન ધર ફાઇટ વિથ દેવ્સ, દેવો સાથેની એમની ફાઇટ એટલે કે લડતમાં અસુર્સ હેડ એન એડવાન્ટેજ, અસુરોના પક્ષે એક એડવાન્ટેજ હતો, એટલે કે એક પોઝિટિવ પોઈન્ટ હતો, એક ફાયદો હતો, એક સકારાત્મક પાસું હતું. શું હતું? દે હેડ, એ લોકો પાસે હતું, ઓન ધેર સાઇડ, એમની બાજુમાં, એમની પડખે, એમની સાથે, અ ગ્રેટ સેન્ટ, સેન્ટ એટલે કે ઋષિ, એક મહાન ઋષિ હતા. અસુરોની પાસે, રાક્ષસોની પાસે એક મહાન ઋષિ હતા, જેવા તેવાની વિદ્યાની અંદર પાવરફુલ એવા ઋષિ હતા એમની પાસે. એમનું નામ, અને એ ટીચર હતા, મોટા જબરદસ્ત શિક્ષક હતા પોતે. એનું નામ હતું શુક્રાચાર્ય. અને શુક્રાચાર્ય દાનવોના પક્ષે હતા, રાક્ષસોના પક્ષે હતા. પણ શું કામ એમ કીધું કે આ એનો એડવાન્ટેજ છે, આ એમના માટે એક સકારાત્મક પાસું? શું કામ? લાભ, ફાયદો શું કામ? શુક્રાચાર્ય પછી છે હુનો અર્થ અહીંયા થાય કે જે. શુક્રાચાર્ય કે જે ન્યૂ એટલે કે જાણતા હતા, નો છે એનું ભૂતકાળ છે, ન્યૂ કે જાણતા હતા. તો મંત્ર, એક મંત્ર જાણતા હતા. મંત્ર એટલે મેજિક ફોર્મ્યુલા, જાદુઈ રીત જાણતા હતા. ફોર્મ્યુલા એટલે રીત, એક જાદુઈ રીત જાણતા હતા. ફોર બ્રિંગિંગ, બ્રિંગિંગ એટલે લઈ આવવું. શું થાય? લઈ આવવું. ડેડ પીપલ બેક ટુ લાઈફ, ડેડ પીપલ એટલે મરેલા લોકોને બેક ટુ લાઈફ, પાછા જીવતા કરવાની વિદ્યા. મરેલા લોકોને પાછા જીવતા કરવાની વિદ્યા, જાદુઈ રીત, એક મરેલા લોકોને જીવતા કરવાનો મંત્ર જાણતા હતા. કોણ? શુક્રાચાર્ય. અને પાછા કોના ગુરુ હતા? અસુરોના, રાક્ષસોના ગુરુ હતા. હા, જેટલા રાક્ષસો મરી જાય, શુક્રાચાર્ય જઈને મંત્ર બોલે, બધા રાક્ષસો પાછા જીવતા થઈ જાય. દેવોની તો હાલત ખરાબ થઈ જાય બિચારાઓની. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ. રિસ્ટોર્ડ ટુ લાઈફ એટલે ફરીથી સજીવન કર્યા. રિસ્ટોર્ડ ટુ લાઈફ એટલે સજીવન કરવું. મેની અસુર્સ એટલે ઘણા બધા રાક્ષસોને એને ફરીથી સજીવન કર્યા. હુ વર કિલ્ડ ઇન ધ બેટલ્સ, બેટલ્સ એટલે કે લડાઈમાં, જે લોકો કિલ્ડ એટલે કે મરાયા હતા, બેટલ્સ એટલે કે લડાઈમાં અગેન્સ્ટ દેવ, દેવો વિરુદ્ધની લડાઈમાં જે રાક્ષસો મરાયા હતા એમને ફરીથી કેટલાયને જીવતા કરી દીધા શુક્રાચાર્યજીએ. The Devs did not have anybody. દેવો પાસે આવો કોઈ મંત્ર જાણકાર હતું જ નહીં. Devs did not have anybody. કોઈ નહોતું who knew that મંત્ર, કે જે આ મંત્ર જાણતું હોય અને રાક્ષસોને જીવતા કરે. They went to their chief advisor. દેવોના ગુરુ કોણ હતા? બૃહસ્પતિ. રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય. દેવોને મૂંઝવણ થાય એટલે ક્યું જાય? બૃહસ્પતિ પાસે જાય. બૃહસ્પતિ કને જાય? They went to, ક્યાં ગયા? ધેર એટલે તેઓના, ચીફ એટલે કે મુખ્ય, એડવાઇઝર એટલે કે સલાહકાર, એની પાસે ગયા. નામ શું? બૃહસ્પતિ. મહાઋષિ હતા બૃહસ્પતિ. એન્ડ સોટ, આ સોટ જે છે ને એ સીકનું ભૂતકાળ છે. સીક એટલે માંગવું, ઈચ્છવું, એનું ભૂતકાળ થાય સોટ, હિઝ હેલ્પ. અને એની માગણી કરી એની મદદની, કે બૃહસ્પતિ ગુરુ શુક્રાચાર્યજી રાક્ષસોને બધાને જીવતા કરી દે, અમારા બધા દેવો મરી જાય, ક્યાંથી કાઢવા બીજા, પ્લીઝ મદદ કરો કંઈક. આવી માંગણી કરી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ શું કીધું? આઈ ડોન્ટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. હું એવા કોઈ વિજ્ઞાનને ડોન્ટ નો એટલે કે જાણતો નથી. ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, ડેડ એટલે કે મરેલાને, ગિવિંગ લાઈફ એટલે કે જીવન આપવું. મરેલાને જીવન આપવાનું કોઈ વિજ્ઞાન હું નથી જાણતો ભાઈ. એ શુક્રાચાર્ય બાપા જાણે, હું નથી જાણતો. ઓનલી શુક્રાચાર્ય knows it. માત્ર શુક્રાચાર્ય જે જાણે છે. somebody, કોઈક એક જણ from your side, તમારી બાજુથી, સાઈડ એટલે બાજુથી, should go to him, એમની પાસે જવું જોઈએ, and stay with him, અને એમની સાથે રહેવું જોઈએ. stay એટલે રહેવું. as his student, એના વિદ્યાર્થી બનીને. as his student એટલે કે શુક્રાચાર્ય પાસે તમારામાંથી કોઈ એક જાઓ, એના વિદ્યાર્થી બનીને એમની પાસે રહો, and learn the secret, અને મરેલાને જીવતા કરવાનું જે વિજ્ઞાન છે, એની જે સિક્રેટ રહસ્યમય વિદ્યા છે, એ તમે એની પાસે જઈને શીખીને આવો તો કામ થાય. We have nobody with us. તે દેવોએ શું કીધું? અમારી પાસે એવું કોઈ નથી બાપજી, બૃહસ્પતિ ગુરુ. We have nobody, અમારી પાસે કોઈ નથી.
ટુ અંડરટેક એટલે બીડું ઝડપવું, કે આવું બીડું ઝડપી શકે. સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, ડિફિકલ્ટ એટલે કે અઘરું ટાસ્ક એટલે કે કામ, આવું અઘરું કામનું, આવા અઘરા કામ કરવાનું બીડું ઝડપી શકે એવું અમારી પાસે કોઈ ના હે. ગુરુજી કાંઈક કરો બાપા. બટ પણ વી ફીલ દેટ, અમે એવું અનુભવીએ છીએ દેટ યોર ઓન સન, અમને એવું લાગે છે, ફીલ એટલે લાગવું, પણ અમને એવું લાગે છે ગુરુજી, અરે ઓ ગુરુજી, પણ અમને એવું લાગે છે દેટ યોર ઓન સન, તમારો પોતાનો દીકરો જેનું નામ છે કચ્છ, વુડ બી ધ બેસ્ટ ચોઇસ. એ સારામાં સારી પસંદગી છે કે આપણે દેવો તરફથી શુક્રાચાર્યજી પાસે મોકલવા માટેનો સારામાં સારો પસંદગી છે આપનો પોતાનો પુત્ર જેનું નામ છે કચ્છ. ફોર ધીસ પર્પઝ, આ હેતુ પાર પાડવો હોય કે ત્યાં જઈને કોઈ મરેલાને જીવતા કરવાની વિદ્યા શીખી આવે, તો એના માટે એક જ પસંદગી છે સારામાં સારી, તમારો પોતાનો દીકરો કચ્છ. બૃહસ્પતિ થોટ છે ને એ થિંકનું ભૂતકાળ છે. થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ થાય થોટ. બૃહસ્પતિ વિચાર્યું. ફોર વાઇલ, આ ફોર વાઇલ છે ને એ ત્રણેય અક્ષર સાથે, ત્રણેય શબ્દ સાથે ભણવાના. ફોર વાઇલ એટલે થોડી વાર માટે, ફોર વાઇલ એટલે થોડી વાર માટે, ફોર વાઇલ એટલે થોડી વાર માટે. બૃહસ્પતિ થોડી વાર માટે વિચાર્યું અને ધેન સાઈડ પછી કીધું યસ લેટ કચ્છ ગો, ચલો જવા દો કચ્છને, જવા દો બાપા, કચ્છને જવા દો, ભલે કચ્છ જાય, શીખી આવે વિદ્યા. ધ દેવ્સ, તરત દેવો પછી વાર લગાડે નહીં આમાં. ધ દેવ સ્કોલ્ડ કચ્છ, દેવો એક કચ્છને બોલાવ્યો, અરે કચ્છ, એન્ડ આસ્ક હિમ, અને એને કીધું ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. રેન્ડર એટલે એનું નિયરેસ્ટ મિનિંગ થાય ગીવ, હિઝ સર્વિસ, સર્વિસ એટલે એની સેવા, કે કચ્છભાઈ બહુ તમારી જરૂર પડી છે, તમારી સેવાની જરૂર પડી છે, તો તમારી સેવા તમે મને આપશો, અમને આપશો દેવોને. તમારે જવાનું છે શુક્રાચાર્યજી પાસે અને મરેલાને જીવતા કરવાની વિદ્યા શીખવાની છે. પછી દેવો છો ભલામણ કરે છે. તે સાઈડ બધા દેવો ભેગા થઈને કચ્છને બેહેવડો, શરબત બબત, લીંબુ, આ તેની જ્યુસ ને જોરદાર, આપણે ત્યાં જામફળ થાય ને આપણે મોટો જામફળો, સફરજનો, અનાનાસીઓ ને ચીકો ને આવું બધું જ્યુસ બનાવે. જ્યુસ તો નાનું હોય બટ આટલું મોટું ગ્લાસ, મોટો જ્યુસો પાયો. શેરડીનો રસ આપણે હોય, મોટો શેરડોનો રસ પાયો, અને એમ બાજુ કરી પછી કીધું કચ્છ કામ છે બેટા, જો શું કીધું, ગો ટુ શુક્રાચાર્ય, તારે છે ને શુક્રાચાર્ય પાસે જવાનું છે, એન્ડ બી વિથ હિમ, અને એમની સાથે રહેવાનું છે. બી એટલે રહેવું, એઝ હિઝ ડિસાઇપલ, ડિસાઇપલ એટલે કે શિષ્ય બનીને રહેવાનું છે તારે એમની પાસે. હા, શું બનીને રહેવાનું છે? શિષ્ય બનીને. ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, ઇઝ નેસેસરી, નેસેસરી એટલે કે જરૂરત, ત્યાં સુધી તારે એમની સાથે શિષ્ય બનીને રહેવાનું છે જ્યાં સુધી જરૂર હોય. શું જરૂર હોય? ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઇઝિંગ ધ ડેડ. ડેડ એટલે મરેલાને, રેઇઝિંગ એટલે કે જીવતા કરવા, મરેલાને જીવતા કરવાનું સાયન્સ તું જ્યાં સુધી ના શીખી જાય ત્યાં સુધી તારે શુક્રાચાર્ય પાસે રહેવાનું છે અને એને શિષ્ય બનીને. ડિસાઇપલ એટલે શિષ્ય બનીને રહેવાનું છે. સમજો લ્યા, સમજો. સર્વ હિમ, એની સેવા કરશે, હા, વિથ ઓલ ડિવોશન, પૂરા ભક્તિભાવથી. ડિવોશન એટલે ભક્તિભાવ, શ્રદ્ધા, પૂરી શ્રદ્ધાથી, પૂરી ભક્તિથી તું એની સેવા કરશે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી. હવે પાછો એક મમરો મૂકો, આ મમરો શું? યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર. એમની એક સુંદર છોકરી પણ છે, એનું નામ છે દેવયાની. એની સાથે પણ તું ફ્રેન્ડલી રહી શકે છે, મિત્રતા કરી શકે છે, તમે બંને મિત્ર બનીને રહી શકો છો. ધેટ વિલ, એ મિત્રતા જે છે દેવયાની સાથેની, ધેટ વિલ હેલ્પ યુ, એ તમને મદદ કરશે ઇન અટેઇનિંગ યોર ઓબ્જેક્ટ. તારું જે હેતુ છે, ઓબ્જેક્ટ છે, એ હેતુ પાર પાડવામાં, અટેન એટલે કે મેળવવામાં તને એ દેવયાની મદદ કરી શકે. બરાબર. કચ્છ ગો. કચ્છ પ્રોમિસ, કચ્છે પ્રોમિસ કરતી હતી ટુ ડુ હિઝ બેસ્ટ, કે હું પૂરી કોશિશ કરીશ ટુ ફૂલફિલ હિઝ મિશન, આ મિશનને પૂરું કરવામાં. હી ટુક લીવ ઓફ ધ દેવ, દેવની રજા માંગી. ટુક લીવ એટલે રજા માંગવી, ટુક એટલે લેવી, લીવ એટલે રજા લેવી.
વેન ટુ શુક્રાચાર્ય હેર્મિટેજ. હેર્મિટેજનો અર્થ થાય આશ્રમ. શુક્રાચાર્યજીના આશ્રમમાં પહોંચી ગયા કચ્છભાઈ. ધ ગ્રેટ સેજ, મહાન ઋષિ શુક્રાચાર્યજી જેવા તેવા નહોતા, બહુ મહાન હતા. રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. એમને આવકાર આપે પૂરો, કાઇન્ડનેસ પૂરા દિલથી, સદભાવથી. કાઇન્ડનેસ એટલે સદભાવથી. અરે આવો 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 કચ્છ બેટા આવી જાય. ખબર હોય ને કે દેવોના ગુરુ બૃહસ્પતિ છે, એનો છોકરો છે, ખબર તો હોય છે. શુક્રાચાર્યજી આવડા મોટા મહાન હોય એટલે પૂરી રીતે આવકાર આપ્યો. જેવું ત્યાં બધું આવકારને વિધિ બધી પૂરી થઈ પછી કીધું કચ્છે શું કીધું? ઓ ગ્રેટ ટીચર, અરે મહાન શિક્ષક, હે મહાન ઋષિમુનિ, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનું સન. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે તમારો વિદ્યાર્થી બનવું છે. આઈ એમ ઈગર, ઈગર એટલે આતુર, હું બહુ જ આતુર છું. ટુ ગેઇન ધ નોલેજ, ગેઇન એટલે મેળવવું, ધ નોલેજ એટલે કે જ્ઞાન, ઓફ સંજીવની વિદ્યા, એટ યોર ફીટ. ફીટ એટલે પગ, તમારા ચરણમાંથી. મારે સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવું છે, એ માટે હું આતુર છું. સંજીવની વિદ્યા એટલે શું? મરેલાને જીવતા કરવાની જે વિદ્યા છે ને, એને કહેવાય સંજીવની વિદ્યા. એ સંજીવની વિદ્યા મેળવવા માટે હું આતુર છું. શુક્રાચાર્યજી, તમારા ચરણોમાં પાય લાગુ, મને તમારો વિદ્યાર્થી બનાવો, શિષ્ય બનાવો. તમે જેમ કહો એમ કરીશ, તમારો સેવા કરવાનો મોકો આપો. હા, એટલે શુક્રાચાર્યજી પૂછે છે, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? તું બેટા બૃહસ્પતિનો છોકરો છે ને? હે, તું બૃહસ્પતિનો જ ને છોકરો? હા. ઇફ સો, જો હા, what can I teach you that your father can't? તું બૃહસ્પતિનો છોકરો હોય, દેવોના ગુરુ, તો પછી હું તને શું શીખવી શકું કે જે તારા પપ્પા ના શીખવી શકે? What can I teach you that your father can't? તારા પપ્પા ના શીખવી શકે એવી કઈ વસ્તુ છે કે જે હું શીખવી શકું તને? બેટા 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 બેટા. એનીવે, કઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી, તું મારી પાસે આવ્યો છે. ઇન સર્ચ ઓફ નોલેજ, જ્ઞાનની સર્ચ એટલે કે શોધમાં મારી પાસે આવ્યો છે. આઈ શેલ બી હેપી, હું ખુશ થઈશ. ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, હું જે રીતે તને મદદ કરી શકું એ રીતે મદદ કરવામાં મને ખુશી મળશે. તું ખુશ છું બેટા, કંઈ વાંધો નહીં. તારા પપ્પા ના શીખવી શકે એવું તો હું કંઈ નવું નહીં શીખવી શકું, પણ તું આવ્યો છે જ્ઞાનને શોધવા, જ્ઞાન મેળવવા, તો પછી હું જે કંઈ પણ શીખવી શકીશ એ શીખવીશ. કચ્છે શું કીધું? આઈ શેલ બી યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન. આજથી, ફ્રોમ નાઉ ઓન, અત્યારથી જ હું તમારી સર્વિસ એટલે કે સેવામાં હાજર છું. તમારી સેવામાં હાજર છું. તમે જેમ કહો એમ કરીશ. વોટ એવર યુ વિલ સે, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ. એટલે હવે શુક્રાચાર્યજી એને કહે છે કે તારે શું કરવાનું બેટા? જો, યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક. બેટા તારે કોઈ હેવી વર્ક એટલે કે ભારે કામ કરવાની નીડ એટલે કે જરૂર નથી. બહુ ભારે કામ નથી કરવાનું. હાથીને ખેંચવાના નથી, ગધેડાને લાત નથી મારવાની, વાંદરાને ઊંધા લટકાડવાના નથી. કોઈ ભારે કામ નથી કરવાનું તારે. હા, યુ કેન હેલ્પ મી, તું મને મદદ કરી શકે છે. શેમાં? ઇન માય પ્રેયર્સ. હું જ્યારે પૂજા પ્રાર્થના કરતો હોય એમાં તું મને મદદ કરી શકે. કઈ રીતે? બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી ફૂલો લઈ આવવાના તારા મારા માટે. જંગલમાંથી તારે મારા માટે ફૂલો લઈ આવવાના, એ તારી સેવા. બ્રિંગ એટલે લઈ આવવું, ફ્લાવર્સ ખબર છે, જંગલ. યુ કેન ઓલ્સો બ્રિંગ, બ્રિંગ એટલે લઈ આવવું. ફાયરવુડ એટલે કે બળતણ. ચૂલામાં કે હવનની અંદર, હવન થતો હોય ને, યજ્ઞ થતો હોય ને, યજ્ઞમાં બાળવા માટેના લાકડા હોય, અને એ સમયે તો રસોઈ પકાવવા માટે પણ લાકડાનો જ ઉપયોગ થતો. ત્યારે ક્યાં ગેસ લાઈન હોતી જંગલોમાં, અને મોટાભાગના ઋષિમુનિઓ તો જંગલમાં જ રહેતા. આજે પણ ગેસ લાઈન ઘણી જગ્યાએ નથી. ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ. મારા યજ્ઞ માટે તારે લાકડા લઈ આવવાના. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું. શું? અને તું મારી ગાયોનું ધ્યાન રાખશે.
ઓકે, 3 કામ આપ્યા. જંગલમાંથી મારા માટે પ્રાર્થના પૂજા માટે ફૂલો લઈ આવવાના, યજ્ઞ માટે લાકડા લઈ આવવાના અને ગાયોનું ધ્યાન રાખવાનું. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ. ગાયોને જંગલમાં ગ્રેઝિંગ એટલે કે ચારવા માટે લઈ જવાની. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એને પાછી લઈ આવવાની. બ્રિંગ એટલે લઈ આવવાની. વેન દે આર ફેડ એટલે કે ખવડાવી. જ્યારે ગાયો બધી ખાઈ લે ત્યારે એમને પાછી લઈ આવવાની. 3 જ કામ: ફૂલો, લાકડા લઈ આવવાના યજ્ઞ માટે, અને ગાયોને જંગલમાં ચારવા લઈ જવાની, એનું ધ્યાન રાખવાનું. હવે કચ્છ શું કહે છે? આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. તમારા સેટિસ્ફેક્શન માટે. સેટિસ્ફેક્શન એટલે શું થાય? સંતોષ. કયો તોષ? તમારા સંતોષ માટે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ. ટ્રાય એટલે કોશિશ કરીશ. હું કોશિશ કરીશ કે બધું હું કરું જેમાં તમને સંતોષ મળે, એટલે કે તમારી કૃપા થાય, એટલે કે તમે રાજી થાઓ, એટલે કે તમને મજા આવે. એવું બધું જ કામ હું કરીશ. દેવ, મહાન ઋષિ ગુરુદેવના ચરણમાં કરીએ કરોડ વંદન. Thus Kutch began to live with Shukracharya. Began એટલે શરૂ કરી દીધું. આનું નિયરેસ્ટ મિનિંગ થાય સ્ટાર્ટેડ. કચ્છે શરૂ કરી દીધું જીવવાનું, શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરી દીધું. Because of his keen devotion એટલે કે શ્રદ્ધા, ભક્તિ, એનો એકદમ આતુર, બહુ જ કીન એટલે કે કમ્પ્લીટ, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ, ગુડ સર્વિસ, સારી સેવા કરે, એનાથી હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. ફેવર એટલે કૃપા. એણે શુક્રાચાર્યજીની કૃપા મેળવી લીધી, એટલે કે જીતી લીધી. શુક્રાચાર્યજીનો ફેવર એટલે કે રાજીપો જીતી લીધો. કારણ શું? સારામાં સારી સેવા કરે, લાકડા લઈ આવે યજ્ઞ માટે, ગાયો સરસ ચરાવે, જંગલમાંથી સરસ મજાના ફૂલો લઈ આવે. શુક્રાચાર્ય ખુશ થઈ ગયા અને પૂરી શ્રદ્ધાથી વાંચો, બહુ જ શ્રદ્ધાથી, બહુ જ શ્રદ્ધાથી. આ ચેનલને આટલી બધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો, બધાય સાથે શેર કરજો, કોમેન્ટ કરજો. હવે અહીંયાથી થોડીક લાઈફ થોડીક ચેન્જ થાય છે. કચ્છ વોઝ યંગ. કચ્છ કેવો હતો? યંગ, યુવાન હતો, એકદમ યુવાન. હા, ફૂટડો જુવાન, હજી તો ઊંચના દોરા ફોટો થતા હતા. એન્ડ હેન્ડસમ હતો પાછો. ઓફો, કોઈ ફેર એન્ડ હેન્ડસમ લગાવ્યો વગરનો હેન્ડસમ. 6 પેક તો એ સમયે તો જન્મદાન સાથે દેવોનો દીકરો છે, બૃહસ્પતિનો. જેવો તેવો તો ના જ હોય ને. તો પછી જીમ બીમમાં એને જવું ન પડાય, એ એમને જ બાવડે બાજુ હોય. જન્મતાની સાથે જ એને 6 પેક આવતા હોય, પછી તો 12, 15, 20 પછી થતા છે. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. યુવાન હતો, દેખાવડો એવો જોરદાર દેખાવડો, ચોકલેટી બોય, અને પાછો ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિનું ખોપડું. એન્ડ નો વન્ડર એટલે એમાં જરાય આશ્ચર્ય નથી. વન્ડર એટલે આશ્ચર્ય, નો એટલે નહીં. એમાં જરાય આશ્ચર્ય નથી કે દેવયાની કોની ડોટર, કોની છોકરી હતી? શુક્રાચાર્યજીની. એ પણ ત્યાં જ રહેતા હોય. ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. પેલી જ વાર આમથી કચ્છને આવતો જોયો અને ફેલ ઇન લવ, એના પ્રેમમાં પડી ગઈ દેવયાની. એ યુવાન, હેન્ડસમ, વેરી ઇન્ટેલિજન્ટ. આશ્ચર્ય નથી કે દેવયાની એના પ્રેમમાં પડી જ જાય, સીધી વાત છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ. પણ કચ્છ હતો એ દેવયાનીના પપ્પાનો બાપાનો વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. એ રિસ્પોન્ડ ના આપી શક્યો કોઈ. આણે કીધું તો હશે ત્યાં નજીક જઈને, આઈ લવ યુ કચ્છ, હે એક્સક્યુઝ મી, मैं तुम्हें बहुत प्यार करती हूँ. પણ કચ્છે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. રિસ્પોન્ડ એટલે કે જવાબ આપ્યો જ નહીં એના લવનો. કારણ કે ત્યાં વિદ્યાર્થી બનીને ભણતો હતો. શુક્રાચાર્યજીનું મગજ ફાટે, વિદ્યા તો ઠીક કચ્છ પંપ થઈ જાય, કચ્છ ચક થઈ જાય. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. હા, દેવયાની જેવી રીતે કચ્છને પસંદ કરતી હતી ને, તો કચ્છ પણ હર એટલે કે દેવયાનીને પસંદ તો કરતો હતો, પણ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. એને એક બસ ફ્રેન્ડ માનતો હતો.
ઘણાને હોય ને ભાઈ પકડાઈ જાય શું કહે અમે તો ખાલી ફ્રેન્ડ છીએ. હા એને કન્સિડર એટલે કે માનતો હતો હર અ ફ્રેન્ડ. દેવની વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. જંગલમાં ગેધર્ડ એટલે કે લઈ આવતો હતો ભેગા કરીને, વીણી વીણીને ભેગું કરવું એટલે થાય ગેધર. ફ્લાવર્સ એટલે કે ફૂલ કોના માટે લેવાના હતા? શુક્રાચાર્યજી માટે, પૂજા માટે. પણ એક્સ્ટ્રા બીજા ફૂલ લઈ આવે કોના માટે? હા, દેવ્યાની માટે. ફળો લઈ આવે, સરસ મજાના તાજા રસદાર ફળો લઈ આવે કોના માટે? દેવ્યાની માટે. એટલું જ નહીં તો હેલ્પ્ડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે કે ઘરકામ. હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે ઘરકામ. ઘરે રસોઈ બનાવવાની હોય, કપડાં ધોવાના હોય, વાસણ ધોવાના હોય, વાળવાનું હોય, પોતા કરવાના હોય, ગાયો ધોવાની હોય, દૂધ મેળવવાનું હોય, છાશ કરવાની હોય, રસોઈ, બધું જ કામ જે આ ઘરનું કામ એ દેવ્યાને એકલી એકલી કરે. હવે કચ્છ પણ એને હેલ્પ કરવા માંડ્યો. जैसे आप चाहते हो ना उसे आप हर जो आपसे बन सके वो मदद करने के लिए हमेशा तैयार रहते हो. ऐसा ही यहाँ कुछ ऐसा हुआ. समटाइम्स दे वुड वंडर. અહીંયા શબ્દ છે વંડર એટલે આશ્ચર્ય થવું. અહીંયા શબ્દ છે વાંડર. વાંડર એટલે કે ફરવું. સમટાઇમ્સ દે વુડ વંડર. ક્યારેક ક્યારેક આ લોકો વાંડર એટલે કે ફરતા હતા. અબાઉટ ધ જંગલ્સ. જંગલોમાં ફરે બંને જણા એકલા. અને એક ટાઈમ્સ ઘણી વાર શું થાય? ધે સેંગ. ગીતો ગાય. કયા ગીતો ગાતા હશે તો એને ખબર સંસ્કૃતમાં. ડાન્સ ટુગેધર. સાથે સાથે નાચે. લા લા લા. कपल डांस. सो इस तरह से यहाँ शुरू होती है एक अजब प्रेम की गजब कहानी. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે કે સમય જેમ જેમ વીતતો ગયો, અસુર્સ ફાઉન્ડ આઉટ. અહીંથી પાછી સ્ટોરી એક બીજો જ રંગ પકડે છે. ઇન કોર્સ ઓફ ટાઈમ, સમયગાળો વીતતો ગયો એમ સમય જતા અસુરો જે હતા ને શુક્રાચાર્યજીના બધા શિષ્યો, રાક્ષસો, ફાઉન્ડ આઉટ, એમને જાણવા મળ્યું કે ખબર પડી કે વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. કચ્છ શુક્રાચાર્ય સાથે કેમ રહેશે? વાય, શા માટે કચ્છ વોઝ સ્ટેઇંગ એટલે કે રહેશે વિથ શુક્રાચાર્ય સાથે? કચ્છ કેમ આવ્યો છે? અરે ઓય મોંગો, એ રાક્ષસોમાં એવા જ નામ હોય છે ને. અરે ઓય ઢોંગો, ઓય લોંગો. આ કચ્છ છે નો રે રાક્ષસ. આપણા ભાઈ રાક્ષસ તો નથી, દેવ છે. શુક્રાચાર્ય સાથે શું કામ રહી છે? મેં જોયું જંગલોમાં. તપાસ કર. એને પેટમાં આગ લાગી અને મોટી હોડી જેવી આગ લાગી. They did not want the secret of reviving dead people to be known to the devs. એ લોકો જરાય એવું ઈચ્છતા નહોતા કે ડેડ પીપલને રિવાઇવ એટલે કે સજીવન કરવાનું, સિક્રેટ એટલે કે રહસ્ય, ટુ બી નોન એટલે કે આવડી જાય, તો દેવ્સ એટલે કે દેવોને મળતા બેઠા કરવાનું, મરેલા જીવતા કરવાનું જે વિજ્ઞાનનું રહસ્ય છે, શુક્રાચાર્યજી પાસે છે, એ દેવો પાસે જાય એવું રાક્ષસો જરાય નહોતા ઈચ્છતા. એન્ડ ધેરફોર એટલે તેથી એટલા માટે આમને આગ લાગી પછવાડે. They decided, એ લોકો એવું નક્કી કર્યું, જો हमारे बीच में कांटा है ना, कांटा निकाल दो, कांटो काटी नाखो एनो. They decided to remove Kutch from Shukracharya's hermitage for good. સારા માટે, આપણું જો સારું થાય, આપણે જો ભલું ઈચ્છવું હોય તો કચ્છને રિમૂવ કરી નાખો ત્યાંથી, શુક્રાચાર્યજીના આશ્રમમાંથી. અને આ એક જ રીતે થઈ શકે. શું? That could only be done. આ ત્યારે જ શકે છે by killing him. બસ मार दिया जाए उसे, जरा भी ना छोड़ दिया जाए. Only kill the कच्छ. कच्छ को मारो, खत्म करो उसे. कल ऐसा हुआ कि वो सीख गया, देव हमें कभी जीतने नहीं देंगे, मारो. ये आंखों
મોતનો ખેલ ખેલાઈ ગયો. કચ્છની સોપારી અપાઈ ગઈ. કાચી કચ્છ નડે, એ અમને કચ્છ નડે, કચ્છ મારો, મારી નાખો. બધા દેવો ઉકળી ઉઠ્યા. દેવોની સભામાં હાહાકાર થઈ ગયો, મારી જ નાખો. હવે શું થયું? एक दिन की बात है जब ऐसा हुआ कुछ. One day when Kutch was taking his master's cows to the jungle. કચ્છ હતો એ એના માસ્ટર એટલે કે શુક્રાચાર્યની cows એટલે ગાયોને ટેકિંગ એટલે કે લઈને જંગલમાં જતો હતો. એ જ સમયે અસુરો વેલેડ એટલે કે અસુરો એના ઉપર અટેક કર્યો. અટેક કર્યો, એના ઉપર હુમલો કરી દીધો. વેલેડનું નિયરેસ્ટ મિનિંગ થાય અટેક કરી દીધો. સીધો કચ્છ ઉપર તૂટી પડ્યા અસુરો. બધા મોટા મોટા દાંતવાળા, મોટા મોટા કાનવાળા, જીપડી 2 ફૂટ બાયણે હોય એવા, આંખોના ડોળામાં બાયણે લટકતા હોય એવા, નાક જ ન હોય એવા. કિલ્ડ હિમ, હુમલો કરીને કચ્છને પતાવી દીધો. કચ્છ ખતમ, મરી ગયો કચ્છ. બટ they had to do away with his body. હવે એટલે કે દૂર. એમને એમની બોડી એટલે કે જે મારી નાખ્યું પછી જે શરીર વધ્યું ને એ ડેડ બોડી મળદું એને ક્યાંક હગે વગે કરી દેવાનું હતું. ટુ ડુ હવે ક્યાંક ફેંકી દેવાનું હતું. મળવું ના જોઈએ. they were afraid. એ લોકોને બીક હતી. અફ્રેડ એટલે કે ફાટી રહી એમની. શું કરે છે એને ખબર પડે ને આમ થઈ જાય. એ તો અહીં નથી લખ્યું પણ એ બીક તો લાગે શુક્રાચાર્ય કઈ જેવા તેવા થોડા હતા. પણ અહીંયા શું બીક હતી એમને? અફ્રેડ ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. જો શુક્રાચાર્યના હાથમાં કચ્છનું બોડી આવશે તો શુક્રાચાર્ય માઇટ એટલે કે કદાચ, રિવાઇવ એટલે કે સજીવન કરશે, કચ્છને પાછું જીવતો કરી દેશે. ઓલો મંત્ર બોલશે. સો ધે કટ હિઝ બોડી. એટલે એને કચ્છના બોડીને ટુકડા ટુકડા કરી નાખ્યા. टुकड़े टुकड़े करके चल दिए into the pieces. pieces એટલે ટુકડા કરી દીધા. and gave pieces અને એ ટુકડાઓને કોણે આપી દીધા ખબર? wolves એટલે કે વરુને ખવડાવી દીધા. ભેડિયાઓને ખવડાવી દીધા. ખબર છે ભૂતના મૂવીમાં હોય રાતે પૂનમની રાત અને બીજા કોને ખવડાવી દીધા? જેકલ્સ, ગીદડ. ગીદડ મતલબ આપણું ગુજરાતીમાં શિયાળ. શિયાળને ખવડાવી દીધા. બોડીને કાપીને ટુકડા કરીને શિયાળને અને ભેડિયાને ખવડાવી દીધા. આ રાક્ષસોની જાત. ઈર્ષા. પછી શું થયું? ઇન ધ ઇવનિંગ, સાંજ પડી. દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની કચ્છની રાહ જોતી હતી કે કચ્છ ક્યારે આવે, કચ્છ ક્યારે આવશે, પછી હવે આરે બેઠા બેઠા ખીચડી ખાવ. બટ cows returned without him. ગાયો પાછી આવી ગઈ જંગલમાંથી આશ્રમમાં. કચ્છ ના આવ્યો. દેવયાની વોઝ અપસેટ. દેવયાની એકદમ અપસેટ થઈ ગઈ. યાર कुछ तो काला है दाल में, या पूरी दाल ही काली है. She went to her father. તરત એના પપ્પા પાસે દોડીને પપ્પા 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 પપ્પા. The sun has set. સૂર્ય આથમી ગયો. સેટ એટલે આથમી જવું. The cows have returned home. ગાયો ઘરે આવી ગઈ પાછી. કચ્છ has not come. કચ્છ નથી આવ્યું પર. પણ બેટા રોવેશ નહીં તું. He is either lost or dead. કાં તો એ ક્યાંક ખોવાઈ ગયો હશે જંગલમાં બિચારો, કાં તો ડેડ, કાં તો મરી ગયો હશે. કારણ કે આ જંગલોમાં છે ને રાક્ષસોનો બહુ ખતરો છે. ઓ ફાધર, પપ્પા, બ્રિંગ કચ્છ બેક. આપ ચાહે કુછ ભી કરો, કચ્છને વાપસ લાવો. I cannot live without him. હું એના વગર જરાય જીવી નહીં શકું. હું એના વગર નહીં જીવી શકું. પ્લીઝ મને કચ્છને પાછો લઈ આવે. હું કચ્છ વગર નહીં જીવી શકું. મારે કચ્છ જોઈએ, મારે કચ્છ જોઈએ જોઈએ જોઈએ. કચ્છ કચ્છ ના કચ્છ કચ્છ. જો આ શુક્રાચાર્ય જે છે ધ્યાનમાં બેસે છે, દેવ્યાની પાસે જાય છે અને પછી કર કરે છે મારે કચ્છને પાછું લઈ આવો તમે. અને શુક્રાચાર્યજી મંત્ર બોલે છે, કચ્છ પાછો આવે છે. જો કઈ રીતે પાછો આવે છે. જો શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ. કન્સિડર્ડ એટલે કે થોડી વાર વિચાર્યું. ફોર અ વાઇલ થોડી વાર, એઝ ટુ વોટ કુડ હેવ હેપન્ડ ટુ કચ્છ. એ વિચાર્યું કે
કચ્છની સાથે વોટ કુડ હેવ હેપન, શું થયું હોઈ શકે. કુડ હેવ હેપન એટલે શું થયું હોઈ શકે, કચ્છની સાથે શું થયું હોઈ શકે એ જાણવા માટે એને થોડી વાર આંખો બંધ કરી દીધી, વિચાર્યું. હી ફેલ્ટ ધેટ, શુક્રાચાર્યજીને એવું અનુભવાયું, એવું લાગ્યું ધેટ કચ્છ વોઝ ડેડ, કચ્છ મરી ગયો છે, ખોવાયો નથી ક્યાંય. અને કીધું આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. દેવયાની તું સી ફિકર નોટ, હા ચિંતા નહીં કરતી, હું કચ્છને પાછો લઈ આવી દઈશ. વેઇટ લિટલ, થોડી રાહ જો ખાલી બસ. ધેન હી સાયલેન્ટલી એટલે કે ચૂપચાપ, કોઈને ખબર ના પડે એવી રીતે સિક્રેટ મંત્ર બોલ્યા, મેજિક ફોર્મ્યુલા એટલે કે જાદુઈ મંત્ર બોલ્યા. એટ વન્સ જેવો જાદુઈ મંત્ર પૂરો થયો, કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. અપિયર્ડ એટલે પ્રગટ થવું. કચ્છ એના માસ્ટર એટલે કે શુક્રાચાર્યની સામે સીધો જ પ્રગટ થયો. બૂમ, નારાયણ બૂમ આવ્યો. વેન દેવયાની આસ્ક હિમ, દેવયાની એને પૂછ્યું વાય હી વોઝ લેટ, કેમ મોડું થઈ ગયું ભાઈ નહીં સોરી, હા કેમ મોડું થઈ ગયું કચ્છ. હા તો કચ્છે શું કીધું, તો અસુર સ્કિલ્ડ, તમારા બધા અસુર હોય, મને મારે દેખો તો રાક્ષસ હોય, મારે દેખો બધે, કટ માય બોડી ઇન્ટુ પીસીસ, મારા બોડીના ટુકડા કરી દીધા, ટુકડા. એન્ડ ફેડ એટલે ખવડાવવું, ફીડ છે ને, ફીડ એનું ભૂતકાળનું રૂપ છે. ફેડ ધ વુલ્સ, અને ભેડિયાઓને ખવડાવી દીધું. જેકલ્સ ગીધડ, શિયાળને ખવડાવી દીધું, મારું શરીર રાખો. વેન ધ ગ્રેટ સેન્ટ, પણ મહાન ઋષિમુનિ શુક્રાચાર્યજી, યોર ફાધર તમારા પિતાજી, મહાન સાધુ, મહાન ઋષિમુનિ શુક્રાચાર્યજી, સમન્ડ એટલે બોલાવવું. એણે જ્યારે મને બોલાવ્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્સ, હું વુલ્સ એટલે કે વરુના શરીરમાંથી બહાર આવ્યો. એન્ડ જેકલ્સ ગીધડ એટલે કે શિયાળના શરીરમાંથી બહાર આવ્યો. ટીયરિંગ ધેર બોડી, એના બોડીને, શિયાળાનો વરુ જેણે મારા શરીરના ટુકડા ખાતા હતા એ શરીરમાંથી બહાર કેવી રીતે આવ્યો, ટીયરિંગ એટલે કે ચીરી નાખવું, એના શરીરને ચીરી નાખીને હું બહાર આવ્યો. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને આ હું જો તારી સામે ઊભો છું, હું કચ્છ. આવી રીતે થયું બધું, ઘટના બની. કચ્છ કોન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય અને દેવયાની સાથે કચ્છે આગળ જીવવાનું શરૂ રાખ્યું, રહેવાનું શરૂ રાખ્યું. કોન્ટિન્યુ એટલે કે સતત ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ પેલા અસુરો હતા ને, રાક્ષસોની જાત ચાલી, એ ચૂપ બેઠી નહીં. રાક્ષસોની જાત ચાલી, ચૂપ બેઠી નહીં. वन डे, एक दिन की बात है बच्चा जान, एक दिन की बात है. कच्छ वॉज इन द जंगल, कच्छ जंगलમાં હતો, કલેક્ટિંગ ફ્લાવર્સ, ફૂલોને ભેગા કરતો હતો. એ જ સમયે કે જ્યારે અસુર્સ કોટ હિમ, અસુરોએ એમને કોટ એટલે કે કેચનો ભૂતકાળ પકડી લીધો. કોને? કચ્છને પકડી લીધો. તે કિલ્ડ હિમ, મારી નાખ્યો. મારી નાખ્યો. ગ્રાઇન્ડિંગ એટલે કે દળવું, એના શરીરને ગ્રાઇન્ડ કરી નાખ્યું, આખું દળી નાખ્યું, ચૂરા કરી નાખ્યું. એન્ડ ટુ પેસ્ટ, પાવડર બનાવી દીધો, આખો પેસ્ટ કરી દીધો. they mixed it with the waters of the ocean, અને સમુદ્રના પાણીમાં એ આખું પાવડર એના શરીરનો મિલાવી દીધું, સમુદ્રમાં ફેંકી દીધું. બોલો કેવી અસુરોની રાક્ષસોની જાત છે એ તો તમે જુઓ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર એટલે નિરાશ થઈ ગઈ. દેવયાની પાછી નિરાશ થઈ ગઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલમાંથી પાછો ન આવ્યો ત્યારે શી ટોલ્ડ હર ફાધર, પાછો પપ્પાને જઈને કીધું, બાબા શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. બ્રોટ એટલે બ્રિંગ એટલે લઈ આવવું. જો તમે કચ્છને પાછો નહીં લઈ આવો તો હું જીવી શકીશ નહીં. મારે કચ્છ જોઈએ, કચ્છ મારું જીવન છે, કચ્છ મારો પ્રેમ છે, મારો પ્યાર છે, કચ્છ જ મારું બધું છે. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, જાદુઈ વિદ્યા અજમાવી, બ્રોટ કચ્છ બેક, પાછો એને લાવ્યા. હવે અસુરોની હાલત ખરાબ થઈ ગઈ.
અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ. અસુરો બધા હાવ ડિસઅપોઇન્ટ થઈ ગયા. એકદમ ડિસઅપોઇન્ટ થઈ જવું એટલે શું? નિરાશ થઈ ગયા. યાર 2 વાર આવી રીતે મારી નાખ્યો અને આપણા જ ગુરુ એને પાછો જીવતો કરાવે. ગુરુની સામે થવાય નહીં. નહીંતર ગુરુ જ આપણે વધેરી નાખે નાળિયેરની જેમ તો પાછો મંત્ર બોલીને જીવતા ન કરે. એટલે ગુરુને કાંઈ કહેવાય નહીં. બારોબાર કામ પતાવવું પડે. વિથ ધેર ફેલિયર્સ નિષ્ફળ ગયા ને એટલે બહુ નિરાશ થઈ ગયા. The thought of a plan. એણે એક એવો પ્લાન વિચાર્યો ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ. ડિસ્પોઝ એટલે કે ખતમ કરી નાખવો. કચ્છને ખતમ કરવાનો એ લોકોએ એક પ્લાન વિચાર્યો. ઇન સચ વે, એવી રીતે ખતમ કરવાનો કચ્છને. ઇસ બાર એસે ખતમ કરેંગે હમ કચ્છ કો કી શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ. શુક્રાચાર્ય ક્યારેય સક્ષમ નહીં બની શકે ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. શુક્રાચાર્ય એને કોઈ દિવસ પાછો જીવતો ના કરી શકે એવો પ્લાન ગયો. બોલો, એના ગુરુથી આગળ નીકળ્યા આ રાક્ષસોની જાય. અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. કોટ એટલે કેચનો ભૂતકાળ. ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડ્યો. થર્ડ ટાઈમ. તીસરી વાર પકડાવશે. ધ કિલ્ડ હિમ, મારી નાખ્યો. બર્ન્ટ એટલે કે બાળી નાખવું. એના શરીરને બાળી નાખ્યું. કચ્છના શરીરને આખું ખતા. ધ કલેક્ટેડ ધ એશિશ. એશિશ એટલે કે રાખને ભેગી કરી. એશ એટલે રાખ. બાળી નાખ્યું કચ્છનું શરીર એટલે રાખ વધે છે. એટલે રાખને એ લોકોએ કલેક્ટ કરી, ભેગી કરી. મિક્સડ ધ એશિસ. એ રાખને કોની સાથે મિક્સ કરી? ડિવાઇન વાઇન. જે અસુરો અને દેવોને પીવાનો જે વાઇન એટલે કે દારૂ આવે એટલે કે સોમરસ કહેવાય છે ને. એ સોમરસની અંદર આ રાખને, કચ્છના શરીરને બાળી નાખવાની રાખને એ દારૂમાં મેળવી દીધી. ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક એટલે ડ્રિંકનું ભૂતકાળ. અને એ દારૂ શુક્રાચાર્યજી પી ગયા એટલે રાખ હતી જે એ શુક્રાચાર્ય શરીરમાં વહી ગઈ. હવે શુક્રાચાર્ય મંત્ર બોલે કે કચ્છ જીવતો થાય તો કચ્છનું શરીરના ટુકડા એટલે કે રાખ તો અંદર છે. શુક્રાચાર્યનું શરીર ફાટી જાય, શુક્રાચાર્ય ગુજરી જાય. એવું તો શુક્રાચાર્ય કરે નહીં. પ્લાન જો એના શિષ્યોનો. આમે શિષ્યો કોના હતા? શુક્રાચાર્યના. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન. ફરીથી કચ્છ પાછો મિસિંગ થઈ ગયો, ખોવાઈ ગયો. દેવયાની સાઈડ ટુ હર ફાધર. એના પપ્પાને કીધું, ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. કચ્છ બારે ફાયરવુડ એટલે કે યજ્ઞ માટેના લાકડા લેવા ગયો હતો. હી વોઝ નોટ કમ બેક. હી હેઝ નોટ કમ બેક. એ પાછો નથી આવ્યો. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. કાં તો એ ખોવાઈ ગયો છે, કાં તો એ મરી ગયો છે. આ ચેનલને આટલી બધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો, બધાય સાથે શેર કરજો, કોમેન્ટ કરજો. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ. શુક્રાચાર્યએ થોડી વાર માટે મેડિટેશન કર્યું એટલે ધ્યાન કર્યું. મેડિટેટેડ એટલે ધ્યાન કરવું. અને કીધું, યસ કચ્છ ઇઝ ડેડ. કચ્છ મરી ગયું છે બેટા. ડેડ એટલે મરી ગયું. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ. અને હવે બહુ અઘરું છે, બહુ અઘરું છે બેટા, મારી દીકરી, બહુ અઘરું છે. ફોર મી, મારા માટે. ટુ બ્રિંગ એટલે લઈ આવવાનું. હિમ બેક ટુ લાઈફ. એને ફરીથી જીવતો કરવાનું મારા માટે બહુ અઘરું છે. આઈ એમ હેલ્પલેસ. હું હાવ હેલ્પલેસ છું બેટા. મારાથી કાંઈ નહીં થાય. હું મજબૂર છું. હેલ્પલેસ એટલે મજબૂર. હું મજબૂર છું બેટા. હું કાંઈ નહીં કરી શકું. માફ કર દે મને. બહુ મજબૂર છું. whenever I bring him back to life, જ્યારે હું એને મેં સજીવન કર્યો, જીવતો કર્યો, he is slain. એને ફરીથી મારી નાખવામાં આવ્યો. સ્લેઇનનું નિયરેસ્ટ મિનિંગ થાય કિલ્ડ. એને મારી નાખવામાં આવ્યો. ઓ દેવયાની બેટા, ડુ નોટ ગ્રીવ. દુઃખી ના થઈશ તું. ડુ નોટ ક્રાય. રડીશ નહીં તું. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ. તારી જાતને એટલી બધી ચિંતામાં મૂકવાની જરૂર નથી. ફોર અ મોર્ટલ. મોર્ટલ એટલે નાશવંત. જે વસ્તુ નાશ થઈ જાય છે, માણસ છે એ નાશવંત છે. આપણે બધા નાશવંત છીએ. આપણે કંઈ અમર નથી કોઈ. ઇમોર્ટલ એટલે અમર થાય, મોર્ટલ એટલે નાશવંત થાય. જે વસ્તુ નાશવંત છે એની પાછળ તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી.
ગોડ્સ એટલે દેવો. દેવો બહુ જ જાગૃત, એટલે કે દેવો જાણકાર છે યોર બ્યુટી, તારી જે સુંદરતા છે ને એ દેવોને ખબર છે. એની વન ઓફ ધેમ, એમાંથી કોઈ પણ એક દેવ મેં પ્રપોઝ ટુ યુ, આવીને તને પ્રપોઝ કરશે. હેલો દેવ, સિન્સ આઈ સો યુ, આઈ લવ યુ સો મચ. પણ દેવીએ નહીં કીધું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. હું શું કામે દુઃખ પ્રગટ ના કરું એના માટે કે જેને મેં ખૂબ પ્રેમ કર્યો હતો, જેને મેં દિલો જાનથી પ્રેમ કર્યો છે, એનું મૃત્યુ થઈ ગયું છે, અને એના માટે હું દુઃખ પ્રગટ ના કરું. હાઉ કેન આઈ નોટ ગ્રીવ, હું દુઃખ કેમ પ્રગટ ના કરી શકું ફોર ધ ડેથ ઓફ ધ વન, એના મૃત્યુ પાછળ હુમ આઈ લવ, જેને હું પ્રેમ કરું છું. પપ્પા તમે કેમ સમજતા નથી બાપજી? હી વોઝ હેન્ડસમ, એ બહુ હેન્ડસમ હતા. કચ્છ નંબર 1 હેન્ડસમ હતો. હી વોઝ ગ્રેટ, મહાન હતો. હી વોઝ યંગ, યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, એની સામે એના જેવા કોઈ દેવ ના થઈ શકે. બસ વાત પતી ગઈ. હવે આ જે ધમકી આપી ને એ ધમકી જોરદાર છે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ, હું ભૂખી મરી જઈશ. સ્ટાર્વ એટલે ભૂખ્યું. ડેથ મૃત્યુ સુધી આવે હું જમીશ નહીં. આમરના અંત ઉપવાસ, ભૂખથી મરી જઈશ. એન્ડ ફોલો હિમ, હું પણ મરીને એની પાછળ જઈશ. હું એને જ ચાહું છું. એના જેવા બનવા માટે કોઈ દેવો સક્ષમ નથી. મને દુઃખ કેમ ના થાય? જેને હું ચાહું છું એનું મૃત્યુ થયું છે. તો શુક્રાચાર્યજી તો મૂંઝવણમાં આવી ગયા બાપજી. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્યજી સોરી એટલે કે બહુ દુઃખી થઈ ગયા એની ડોટર, દીકરી માટે. એંગ્રી વિથ ધ અસુર, ગુસ્સો ભાઈ અસુરો હતા. સાલો શું કરી નાખ્યો તમે? હોમ સ્લીવ, હુ એટલે કે અસુરો, હુ એટલે કે જેણે, સ્લીવ એટલે કે એનું સમાનાર્થ થાય કિલ્ડ, કે જેણે મારી નાખ્યો. કોને? અ ડિસાઇપલ અંડર હિઝ કેર. એક એવા શિષ્યને કે જે મારી નજર હેઠળ હતો, જેને હું ભણાવતો હતો, એવા શિષ્યના અસુરોએ મારી નાખ્યો. એના ઉપર ગુસ્સો આવ્યો અને છોકરી માટે બહુ દુઃખ થયું. એક દેવ્યાની રિક્વેસ્ટ, દેવ્યાની રિક્વેસ્ટ કરીને બહુ કે જીવતો કરો. હી બિગન સમોનિંગ કચ્છ બેક. એને બિગન એટલે શરૂ કરી દીધું, સમનિંગ એટલે કે બોલાવવાનું, કચ્છને પાછું બોલાવવાનું શરૂ કરી દીધું ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ. કચ્છે ધીમા અવાજે જવાબ આપ્યો. ફ્રોમ હિઝ સ્ટમક. શુક્રાચાર્યજીના પેટમાંથી કચ્છે જવાબ આપ્યો. આઈ એમ કચ્છ. ધીમેથી જવાબ આપ્યો, હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. મને અસુરે મારી નાખ્યો છે. હુ બર્ન્ટ માય બોડી. એને મારું શરીરને બર્ન્ટ એટલે કે સળગાવી નાખ્યું છે. મિક્સ્ડ ધ એશિસ. રાખને મેળવી દીધી છે, મિક્સ કરી દીધી છે. વિથ ધ ડિવાઇન વાઇન. સોમરસ સાથે. ધેટ યુ હેવ ડ્રંક. જેને તમે પી લીધો છે. બી જેન્ટલ ટુ મી પ્લીઝ. દયાળુ, જેન્ટલ એ દયાળુ. મારી સાથે, મારી ઉપર દયા કરો પ્લીઝ, મારી ઉપર દયા કરો. ઓ માય માસ્ટર, મારા ગુરુ, મારી ઉપર દયા કરો પ્લીઝ, મારે મરવું નથી. કન્સિડર મી એઝ યોર સન. મને તમારો પુત્ર માનો. કન્સિડર એટલે માનો. મને તમારો પુત્ર માનો. એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારા શરીરનો જ એક ભાગ છું. મને તમારો પુત્ર માનો. મને જીવતો કરો બાપજી પ્લીઝ. ધેન શુક્રાચાર્ય સાઈડ ટુ દેવયાની. શુક્રાચાર્યજીએ દેવયાનીને શું કીધું? વોટ કેન આઈ ડુ નાઉ? બોલ હવે તું જ કે હું શું કરું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ, કાં તો હું જીવીશ, ઓર કચ્છ લીવ્સ, કાં તો કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે જીવતું રહેવું. બંનેમાંથી એક જીવતો રહી શકે. બંને ટુગેધર એટલે કે સાથે એક્ઝિસ્ટ એટલે કે જીવતા નહીં રહી શકે. હિયર આફ્ટર, આજ પછી. હવે પછી કાં તો કચ્છ જીવતો રહી શકે, જો એને જીવતો કરું તો હું મરી જઈશ. કાં હું જીવું છું તો કચ્છ મરી ગયું. બંને નહીં. હવે આ દેવ્યાનીની ધમકી જોવા તમે, એકદમ હુકી દાટી. કેવી ભેજાબાજ છે દેવ્યાની. જો તમે સ્ત્રીઓની જે પાકી બુદ્ધિ હોય છે ગજબની. જો ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મરી જશે,
આઈ વિલ નોટ લીવ, તો હું જીવી નહીં શકું. જો કચ્છ મરી જશે તો હું જીવી નહીં શકું. એન્ડ ઇફ યુ ડાય, અને જો પપ્પા તમે મરી જશો, આઈ ઓલ્સો ડાય, તો હું મરી જઈશ. લ્યો લઈ લ્યો લાડવો. શુક્રાચાર્યજીને જો અહીં લખ્યું છે શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ, શુક્રાચાર્યને પકડમાં લઈ લીધા, સાણસામાં લઈ લીધા. જો કચ્છ મરી જાય છે તો હું જીવી નહીં શકું. જો તમે મરી જશો તો હું મરી જઈશ. મતલબ મારે બે જોઈએ, તમે બી જોઈએ, પપ્પાય જોઈએ અને પપ્પુય જોઈએ, એટલે કે પતિ જોઈએ. શુક્રાચાર્યજી વાળ તો હશે ને, મારે વાળ નથી. ટકો ખંજાણો મહિના રે રે. એને કચ્છને કીધું, કચ્છ વિક્ટરી ઇઝ યોર્સ, જીત તારી થઈ, બસ. વિક્ટરી ઇઝ યોર્સ, તું જીત ગયા બેટા. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ, દેવયાની નજર તારા ઉપર છે, એટલે કે દેવયાની તારું ધ્યાન રાખે છે. વિથ સચ કાઇન્ડનેસ, આટલા સદભાવથી, આટલા પ્રેમથી, આટલી દયાથી. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. રિસીવ એટલે કે મેળવી લે છે. હું હમણાં જીવ મળદાઓને બેઠા કરવાનો મંત્ર જે જાણું છું ને એ બોલું છું. એ આખો મંત્ર તું સાંભળી લે છે. અથવા સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેડ ઓફ લાઈફ, મરેલાને જીવતો કરવાનું રહસ્ય. વેન યુ કમ બેક, તું જ્યારે જીવતો થાય આઉટ ઓફ મી, મારું શરીર તોડીને, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, એ જ મંત્ર બોલજે પાછો અને કોશિશ કરજે એ મંત્ર બોલવાની અને મન જીવતો કરી દેજે. જો આઈડિયા, તો હું મંત્ર બોલીશ એટલે મારું શરીર ફાટી જશે ને એમાંથી તું જીવતો થઈશ. પછી તું મંત્ર બોલજે, તને હું શીખવાડી દઉં છું અત્યારે, તું મંત્ર બોલજે એટલે હું જીવતો થઈ જઈશ. દેવે નહીં, ખુશ, મોજ કર. હારા મારો એક ચિકન જ્યુસ બનાવી, આપણે બે પી, ત્રણેય. ધ શુક્રાચાર્ય ટોટ કચ્છ સિક્રેટ મંત્ર. શુક્રાચાર્ય ટીચનું ભૂતકાળ છે. સિક્રેટ મંત્ર કોને કચ્છને શીખવાડી દીધો. એન્ડ આસ્ક હિમ, અને એને કીધું ટુ કમ આઉટ, બહાર નીકળ. હિ સ્ટમક, સ્ટમક એટલે પેટ, સ્ટમક, સ્ટમક છે નહીં, પેટમાંથી બહાર નીકળવાનું કીધું. કચ્છ અપિયર્ડ ઇન, કચ્છ બહાર આવ્યો, અપિયર્ડ એટલે કે દેખાયો, પ્રગટ થયો. ઓલ હિઝ બ્રિલિયન્સ, હે ઓ તેજસ્વી. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને જોયું તો એના ટીચર હતા એ લાઇંગ એટલે કે પડ્યા હતા, ડેડ, મૃતક શરીર. હી ઇમિડિયેટલી એટલે કે તરત જ રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. ન્યૂલી એટલે કે નવો જ, લર્ન્ટ એટલે કે શીખેલો મંત્ર, નવા જ શીખેલા મંત્રથી એમણે એમના ગુરુને શુક્રાચાર્યજીને પાછા જીવતા કર્યા. ગુરુદેવના ચરણમાં. કચ્છ ધેન પેઇડ હોમેજ ટુ હિમ. કચ્છને પગે લાગ્યો, આભાર માન્યો, તમે બહુ મોટી કૃપા કરી, કૃતજ્ઞતા વ્યક્ત કરી. કોલિંગ હિમ ફાધર, અને કીધું કે તમે આજથી મારા પપ્પા છો, કારણ કે તમારા પેટમાંથી હું નીકળ્યો. એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, એ નવો જ જન્મ્યો કહેવાય ને તમારા શરીરમાંથી. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. કચ્છ થોડા વધારે સમય સુધી ત્યાં જ રહ્યો. એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર. પછી સોટ એટલે કે શીખ એટલે કે માંગ્યા એના માસ્ટર શુક્રાચાર્યના બ્લેસિંગ એટલે કે આશીર્વાદ માંગે. શુક્રાચાર્યજી, હવે મને વિદ્યા આવડી ગઈ છે, બધું ભણી ગયો છું, હવે મને ઘરે જવાની રજા આપો, મારે ઘરે જવું છે, મારા મમ્મી પાસે જવું છે હવે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યજીએ પરમિશન આપી દીધી, જાઓ બેટા મોજ કરો, જાઓ. પણ દેવયાની સિંગ હિમ અબાઉટ ડિપાર્ટેડ. દેવયાનીએ જોયું કચ્છ તો જાય છે, કચ્છ તું જાય છે, હા હું જાઉં છું. હે? તરત એની પાસે દોડી ગઈ. ડોન્ટ ગો હવે, મત જાઓ, તું જામા ને પ્લીઝ. ના તું નહીં જઈશ ને. યુ નો હાઉ આઈ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. તને ખબર છે હાઉ આઈ હેવ લવડ યુ. હું તને કેટલો ચાહું છું. તું જ્યારથી સ્ટુડન્ટ બનીને આવ્યો તો ત્યારથી હું તને કેટલો ચાહું છું, તને ખબર છે. તું જઈશ નહીં ને હવે. નાઉ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તારે ભણવાનું તે કમ્પ્લીટ કરી લીધું, પૂરું કરી દીધું. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ. હવે મારો પ્રેમ મને પાછો આપ. અત્યાર સુધી હું ડિમાન્ડ નહોતી કરતી, પણ હવે મારો પ્રેમ મારો પાછો આપ. એન્ડ મેરી મી, મારી સાથે લગ્ન કર.
હવે કચ્છે શું કીધું જો દાંત વાળી દીધો. કચ્છે કહી દીધું આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તને બહુ જ રિસ્પેક્ટ કરું છું, માન આપું છું. યુ આર ડિયર. તું મને બહુ વાલી છે ધેન લાઈફ. મારી જિંદગી કરતાં, મારા જીવન કરતાં તું મને બહુ વાલી છે. બટ યુ આર માય સિસ્ટર. તું મારી બેન છે. શું કામે બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. તારા પપ્પાના શરીરમાંથી આપણે બંને આવ્યા છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો જે પ્રેમ છે તારા ઉપર બહુ પ્રેમ છે, તું મને બહુ વાલી છે, પણ બોયફ્રેન્ડ વાળો નહીં, ભાઈ વાળો લવ છે મારો. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. યાર તું બહુ મહાન છે યાર, તું બહુ જ ગજબ છે. હું તને બહુ ચાહું છું કચ્છ, હું તને બહુ ચાહું છું કચ્છ. રિમેમ્બર, યાદ રાખ, માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. તું 3 વખત મરી ગયો હતો. 3 વખત તને જીવતો મારા પ્રેમે કર્યો. મારા પ્રેમને કારણે તું 3 વખત મોતના મુખમાંથી પાછો આવ્યો. યાદ રાખ, ભૂલી કેમ જઈશ? વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ? મેં શું કામ આવું કર્યું? જો હું તને નહોતી ચાહતી તો, જો મારો તારી પ્રત્યે પ્રેમ નહીં હોય તો આવું શું કામ કરું? 3 વખત તું મરી ગયું તો મેં મારા બાપાને કેવી વિનંતીઓ કરી છે ખબર છે? મારા બાપા શુક્રાચાર્ય, અસુરોના ગુરુ, એને મનાવવા. ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે તરછોડું. મને તું છોડીશ નહીં, મને તું તરછોડીને જઈશ નહીં, પ્લીઝ. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તારી પત્ની બનાવ. મારે તારું બનીને રહેવું છે. તું મારું થઈ જા. શું કહે છે કચ્છ? ઇટ ઇઝ અ સીન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે. વોટ યુ સે એટલે કે જે તું કહે છે એ જ હું એગ્રી એટલે કે માનું, સહમત થાવ તો ઇટ ઇઝ અ સીન. સીન એટલે પાપ, તો એ પાપ ગણાશે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર. આપણે ખુશ સરસ મજાના મસ્ત દિવસો પસાર કર્યા છે એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર તરીકે, ભાઈ બહેન તરીકે. લેટ અસ કન્ટિન્યુ દેટ રિલેશનશીપ. એ ભાઈ બહેનની જે સંબંધો છે, આપણા રિલેશનશીપ છે, એને આપણે સતત ચાલુ નહીં રાખીએ. આઈ કેન અશ્યોર યુ, હું તને ખાતરી આપીશ, દેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. ટેમ્પટેડ એટલે ઉપસવું, આમ લાગણીઓનો પ્રવાહ છૂટી જવો. ઇન્ટુ સિનિંગ, પાપ કરવામાં હું ઉભરો નહીં લઈ આવું, ઉપસઈશ નહીં, માનીશ નહીં. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવ્યાની બહુ ડિસઅપોઇન્ટ થઈ ગઈ, નાખુશ થઈ ગઈ એકદમ. દેટ શી વોઝ એંગ્રી. એકદમ ગુસ્સે ભરાઈ ગઈ. એન્ડ કર્સ્ડ હિમ. કર્સ એટલે શ્રાપ આપી દીધો. કોને? કચ્છને. સિન્સ યુ હેવ બેટ્રાઇડ માય ટ્રસ્ટ. બેટ્રાઇડ એટલે કે છેતરવો. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. તે મારા વિશ્વાસનો, બેટ્રાઇડ એટલે કે ઘાત કર્યો છે, છેતર્યો છે. તે મારા વિશ્વાસને છેતર્યો છે. વોટ યુ હેવ લર્ન્ડ. તું જે શીખ્યો છે ને મારા પપ્પા પાસેથી વિદ્યા, મરદાઓને બેઠા કરવાની, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. એ વિદ્યા તું પ્રેક્ટિસ નહીં કરી શકે. એટલે એ મંત્ર બોલીશ તો કોઈ જીવતા નહીં થઈ. જા, શ્રાપ આપી દીધો. કચ્છ કીધું આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. મેં તને ના એટલા માટે પાડી કે તું મારી સિસ્ટર છે. બસ એક જ કારણ હતું મારી પાસે, તું મારી સિસ્ટર છે એટલે મેં ના પાડી, કારણ કે હું તારા પપ્પાના શરીરમાંથી આવ્યો છું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. હું તારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ યોર પેશન. તારી અંદર એક જુસ્સો આવી ગયો, એક ગુસ્સો આવી ગયો, એના લીધે તે મને શ્રાપ દઈ દીધો. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ડ. તે એવું કીધું કે હું જે શીખ્યો છું શેલ બી યુઝલેસ. એ યુઝલેસ, કોઈ ઉપયોગમાં નહીં આવે, અનુપયોગી થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન. પણ એ જે મંત્ર હું શીખ્યો છું એ મંત્ર હું કોઈ બીજાને શીખવાડીશ એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એને હું ઉપયોગી બનાવીશ. હવે આ બીજો શ્રાપ આપો છે. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ. છતાં દેવ્યાની પ્લીડ એટલે કે વિનંતીઓ કરતી રહી. કચ્છ હેડ ટુ લીવ. કચ્છ જતો રહ્યો ત્યાંથી. છેલ્લે સુધી એના પગ પકડીને રડી. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ. કચ્છ પાછો સ્વર્ગમાં આવી જાય છે. દેવો એનું સ્વાગત કર્યું, જય જયકાર કર્યો, ફટાકડાઓ ફોડ્યા, સ્કાય શોટ ફોડ્યા. ગ્રેટ ઓનર,
સન્માન આપ્યું એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને લોર્ડ ઇન્દ્ર, દેવોના દેવ કહેવાય ને, સ્વર્ગમાં બધા દેવોના મુખ્ય દેવ ઇન્દ્ર ભગવાન, એ ખુદ આવ્યા આમને લેવા માટે. બસ અહીંયા સ્ટોરી પૂરી થઈ ગઈ. મહાભારતનો આદિ પર્વ છે, મહાભારતનો એક ભાગ છે આદિ પર્વ, એની અંદરની આ સ્ટોરી છે. સો હાઉ ઇન્ટરેસ્ટિંગ ઇટ ઇઝ. હા, ઘણું બધું આમાંથી શીખવા જેવું છે અને આપણને શીખવી જાય છે આ કહાની. સો યુનિટ 7 કરશન દેવ્યાની ઘણું બધું શીખવતી અનોખી પ્રેમ કહાની આપણે મસ્ત રીતે બની ગઈ. અને તમને જરાય બોરિંગ નહીં લાગ્યું એની હું ગેરંટી આપું છું. સો મિત્રો સાથે શેર કરો, લાઇક કરો મેક્સિમમ. અને તમે મારી એપ્લિકેશનમાં ભણો છો તો અહીંયા પ્લીઝ મને ચેટમાં જવાબ આપો કે તમે આ પાઠની અંદરથી કેવું શીખવા મળે છે, કેવું ગમે છે તમને. સો 10મા ધોરણની ઇંગ્લિશ અને એસએસની એવી મજબૂત પકડ બનાવશું આપણે કે મેક્સિમમ માર્ક્સ આપણે લઈશું. મહેનત કરશું. ઓકે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલને આટલી બધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો, બધાય સાથે શેર કરજો, કોમેન્ટ